ખેડૂત મિત્રો, આપણે પહેલાં તો ખેતીમાં જે પાકો આપણે વાવીએ છીએ ને, જેમ કે આપણું ખેતર હોય 5 એકર કે 7 એકર કે 10 એકર, બરાબર, તે ખેતરમાં એક જ પાક વાવી નાખીએ, જેમ કે એરંડા છે, કપાસ છે, વરિયાળી છે, કે પછી મગફળી હોય, ઘઉં હોય. પણ હકીકતમાં એવું ન કરવું જોઈએ. આપણે 7 એકરનું ખેતર હોય તો 2 એકર, 3 ભાગ અથવા 3 એકરનો એક ભાગ, એવી રીતના ભાગ કરી અને અલગ અલગ પાકો વાવવા જોઈએ. કેમ કે અલગ અલગ પાકો વાવવાથી આપણે એને ધીમે ધીમે વેચી શકીએ. બાકી એક જ પાક વાવશો, બધા એક જ પાક વાવશે તો એનો ફાયદો કોને મળશે? વેપારીઓને. આપણને કોઈ ફાયદો નહીં મળે. ઘણો પાક વાવશો એટલે ભાવ નીચા જશે, તળિયાના ભાવ મળશે, કંઈ નહીં વધે, ખાતર ખેડ કંઈ નહીં નીકળે. એના કરતાં આપણે ભાગો પાડી અને અલગ અલગ પાકો વાવવાની રીત અપનાવીએ, જેથી ખેડૂતને 2 પૈસા વધે. અને આવા નવા આપણે વિડીયો બનાવીશું ખેડૂત અને ખેતી વિષય ઉપર. તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો અને કમેન્ટમાં લખજો, એટલે મને પણ ખબર પડે. જય જવાન જય કિસાન.